હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રેસ્ટોરન્ટ કે ઢાબામાં મળે ને એવું પનીર ભૂના મસાલા બનાવીશું। આ શાકમાં જો થોડી પૂર્વ તૈયારીઓ કરેલી હોય ને તો શાક એકદમ ઝડપથી બની જશે। જો તમે રેગ્યુલર પનીરનું શાક ખાઈને કંટાળ્યા હોય ને તો એકવાર આ પનીર ભૂના મસાલા ચોક્કસથી ટ્રાય કરજો। એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ બને છે। અને આ ગ્રેવી બનાવવા માટે ના તો કાજુ કે મલાઈનો ઉપયોગ કર્યો છે, છતાં ગ્રેવી મસ્ત ક્રીમી બનશે। તો પનીર ભૂના મસાલા બનાવવા સૌથી પહેલાં એક વાસણમાં અડધો કપ એકદમ મોળું દહીં લેવાનું। તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ભરીને ધાણા જીરું પાવડર લઈશું। સાથે અડધી ચમચી ગરમ મસાલો નાખી બધી વસ્તુને વિસ્કરથી આ રીતે મિક્સ કરવાની, જેથી મસાલા પણ બધા મિક્સ થઈ જશે અને દહીં સરસ લીસું થઈ જશે। તો દહીંમાં કણિયો ના રહે ને એ રીતે દહીંને ફેંટી લેવાનું છે। હવે બીજી તૈયારીમાં અહીં એક મિક્સર જારમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે મોટા ટુકડામાં કાપી લીધા છે, એ લઈ લેશું। સાથે ટામેટાનો કલર સરસ આવે ને એટલે મેં અડધી ચમચી લાલ મરચું લીધું છે। ટામેટાં પીસતી વખતે લાલ મરચું લઈએ ને તો ગ્રેવીનો કલર સરસ આવશે। તો એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે। એ સિવાય અહીં મેં 2 મીડિયમ સાઇઝના કાંદા એકદમ ઝીણા સમારી લીધા છે, તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો। સાથે 1 મીડિયમ સાઇઝનો કાંદો આ રીતે સ્લાઇસમાં કટ કર્યો છે અને 1 કેપ્સિકમને પણ સ્લાઇસમાં કટ કર્યું છે। અને સાથે 12 થી 15 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 તીખું લીલું મરચું લઈ આ રીતે ખાંડી લીધું છે। હવે સૌથી પહેલાં શાકની ગ્રેવી તૈયાર કરીશું, જેના માટે એક પોળા વાસણમાં 2 મોટી ચમચી તેલ અને 1 મોટી ચમચી ઘી ગરમ કરી તેમાં 1 તમાલપત્ર આ રીતે તોડીને નાખીશું। સાથે 4 મરી, 3 લવિંગ અને જે એકદમ ઝીણો સમારેલો કાંદો હતો એ એડ કરીશું। અને હવે કાંદાને તેલમાં એકદમ પ્રોપર સાંતળવાનો છે। તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને આ રીતે ચલાવતા જઈ કાંદો આવો બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળીશું। આ શાકમાં કાંદો બ્રાઉન થાય ને તો જ એનો ટેસ્ટ વધારે સરસ આવશે, એટલે ખાસ કાંદાને આ રીતે બ્રાઉન કરી લેવાનો છે। એ પછી તેમાં જે આદુ મરચાં લસણની પેસ્ટ કરીને રાખી છે એ એડ કરી દઈશું। અને સાથે મેં 1 મોટી ચમચી કોથમીરની જે દાંડલી આવે એ લીધી છે, એનાથી સબ્જીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। રેસ્ટોરન્ટમાં આ કોથમીરની દાંડલીનો ઉપયોગ થતો જ હોય છે, તમે પણ આ રીતે ચોક્કસથી એડ કરજો। હવે આદુ મરચાંની કચાશ દૂર થાય ત્યાં સુધી તેને સાંતળીને એ પછી તેમાં ક્રશ કરેલા ટામેટાં એડ કરીશું। તો આ ભૂના મસાલા સબ્જી છે, આમાં જેટલી વસ્તુ આપણે એડ કરીએ ને એ બધી જ વસ્તુને એકદમ સરસ સાંતળતું જવાનું, એટલે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ સરસ સંતળાશે ને એટલે શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। હવે ટામેટાં પણ સરસ સંતળાઈ ગયા છે અને શાકની ગ્રેવીમાંથી સરસ ઘી તેલ પણ છૂટું પડી ગયું છે। આ સમયે તેમાં દહીં જે મસાલાવાળું કરીને રાખ્યું હતું ને એ એડ કરી દઈશું। અને હવે દહીંને પણ 3 થી 4 મિનિટ કૂક કરવાનું છે। દહીં એડ કર્યા પછી તેને સતત ચલાવવાનું। જો તમે અહીં ચમચો ના ફેરવો ને તો દહીં ફાટી જશે, જેનાથી શાકનો ટેસ્ટ પણ સારો નહીં આવે અને શાક દેખાવમાં પણ સારું નહીં લાગે। તો દહીં પ્રોપર કૂક થશે તો જ સબ્જીનો ટેસ્ટ સારો આવશે, એટલે આ રીતે તેલ ઘી છૂટું પડે નહીં ત્યાં સુધી દહીંને કૂક કરવાનું છે। એ પછી અહીં મેં 2 ચમચી પાણી લીધું છે અને ફરી કૂક કરીશું। તો આ જે ભૂના મસાલાની ગ્રેવી હોય ને એને લગભગ 6 થી 7 મિનિટ કૂક કરવાની હોય છે। આ મસાલો સરસ સંતળાયેલો હોય તો જ સબ્જીનો ટેસ્ટ સારો આવે। તો થોડા પ્રમાણમાં પાણી એડ કરતા જઈ ગ્રેવીને સાંતળી લઈશું, જેથી મસાલા કોઈ બળે નહીં અને ગ્રેવી પણ પ્રોપર સંતળાશે। તો ફરી મેં 2 ચમચી પાણી લીધું હતું અને તેને સાંતળ્યું। તેલ ઘી છૂટું પડે એટલે ફરી થોડું પાણી એડ કર્યું। તો આમ કરીને અડધો કપ ટોટલ મેં પાણી એડ કર્યું છે અને સરસ હવે ગ્રેવીમાંથી
તેલ ઘી છૂટા પડી ગયા છે. તો લાસ્ટમાં તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને દહીંની ખટાશ બેલેન્સ કરવા અડધી ચમચી ખાંડ લીધી છે અને 1 ચમચી કસૂરી મેથી એડ કરીશું. તો અત્યારે આ ભૂના મસાલા ગ્રેવી તૈયાર છે. તો અત્યારે આ ગ્રેવીમાં આપણે પનીર એડ કરીશું, પરંતુ જો પનીર ના નાખવું હોય તો તળેલા બટાકા એડ કરશો ને તો આલુ ભૂના મસાલા સબ્જી તૈયાર થઈ જશે. તો હવે ભૂના મસાલા ગ્રેવી તૈયાર છે, તેને સાઈડ પર મૂકીને શાક બનાવીશું. જેના માટે કડાઈમાં 1 મોટી ચમચી તેલ અને ઘી ગરમ કરી તેમાં સ્લાઈસ કરેલા કાંદા કેપ્સિકમ એડ કરીશું. સાથે થોડા મસાલા નાખીશું, જેમાં અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, 5 ચમચી લાલ મરચું લીધું છે અને સાથે અડધી ચમચી આ રીતે મસળેલી કસૂરી મેથી નાખીશું. સાથે શાકભાજીના ભાગનું જ મીઠું લેવાનું છે. અને હવે આ કાંદા કેપ્સિકમને 1 મિનિટ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કૂક કરીશું, જેથી એકદમ સરસ સોતે પણ થઈ જશે અને તેમાં તેનો ક્રંચ પણ જળવાઈ રહેશે. શાકભાજી સાવ બફાઈ જાય એટલા કૂક નથી કરવાના. એ પછી તેમાં પનીર એડ કરીશું. તો અહીં મેં ઘરે બનાવેલું પનીર લીધું છે. આ 200 ગ્રામ પનીર છે. પનીર ઘરે બનાવવું ખૂબ સરળ છે, જેનો વિડીયો મેં ચેનલ પર અપલોડ કરેલો છે. તમે ના જોયો હોય તો એકવાર ચોક્કસથી જોજો. ઘરે બનાવેલું મલાઈ પનીર બહુ જ સરસ સોફ્ટ અને મલાઈદાર બને છે. તો હવે પનીર એડ કર્યા પછી આ રીતે એકદમ સરસ ટોસ કરી લેવાનું. પનીર બહુ જ સોફ્ટ છે એટલે એકદમ હળવા હાથે તેને મિક્સ કરીશું. માત્ર 10થી 20 સેકન્ડ જેવું જ આ રીતે મસાલાની સાથે પનીરને મિક્સ કરવાનું છે. અને હવે તેમાં જે બનાવેલી ભૂના મસાલા ગ્રેવી હતી એ એડ કરી દઈશું. બધી જ ગ્રેવી લઈ લેવાની છે અને આટલી ક્વોન્ટિટીનું શાક તમે 2 થી 3 વ્યક્તિને સર્વ કરી શકો ને તેટલું તૈયાર થશે. પહેલાં ગ્રેવી સાથે બધી જ વસ્તુ પ્રોપર મિક્સ કરીશું. એ પછી જરૂર પ્રમાણે તેમાં પાણી એડ કરવાનું છે. તો ખાસ સબ્જીમાં પાણી ગરમ કરીને જ એડ કરવાનું, જેથી સબ્જીની ફ્લેવર એકદમ સરસ એવી ને એવી જ રહેશે. તો અહીં મેં અડધા કપ જેટલું પાણી ગરમ કરીને એડ કર્યું છે અને હવે બધી વસ્તુને સરસ મિક્સ કરીને 1 મિનિટ ગ્રેવી સાથે કૂક કરીશું, એટલે પનીરમાં પણ ગ્રેવીની ફ્લેવર સરસ બેસી જશે. તો આ જે ભૂના મસાલા પનીરનું સબ્જી છે એની ગ્રેવી આ રીતે થોડી ઘાટી જ હોય છે, એટલે પાણીનો ઓછો ઉપયોગ કરવાનો છે. તો તૈયાર છે પનીર ભૂના મસાલા. રેગ્યુલર પનીરના શાક કરતાં કંઈક અલગ અને એકદમ ટેસ્ટી બને છે. અને જો પૂર્વ તૈયારી કરેલી હોય ને તો ઝડપથી આ શાક બની જશે. તો એકવાર જરૂરથી બનાવજો. આ શાકને તમે પરાઠા કે ફુલકા રોટી સાથે સર્વ કરશો ને તો ખાવાની બહુ જ મજા પડશે. તો આ શાક ઘરે ટ્રાય કરીને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે જો મારા વિડીયો પસંદ હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.